આકાશવાણી સમાચાર સંસ્કૃતિ ભૂંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. આગામી ઉનાળામાં વીજળીની માંગ પૂરી થાય તે માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ભારતીય ટેલિકોમ નિયંત્રણ સત્તામંડળ ટ્રાઈએ રાષ્ટ્રીય પ્રસારણ નીતિ 2024ની રચના માટે હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલી સશસ્ત્ર દળો દ્વારા માનવતાવાદી જૂથ પર અજાણતાથી હુમલો કરાયા હોવાનું જણાવ્યું છે. અને IWF વેઇટલિફ્ટિંગ વિશ્વકપમાં ભારતની બિંદિયા રાની દેવીએ મહિલાઓની 55 કિલો વજન જૂથ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. સમાચાર વિગતવાર. લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. મુખ્ય રાજકીય પક્ષોના વરિષ્ઠ નેતાઓ વિવિધ રાજ્યોમાં સક્રિયપણે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે. ભાજપે પોતાનો ચૂંટણી પ્રચાર યુદ્ધના ધોરણે શરૂ કરી દીધો છે. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ રાજસ્થાનમાં કોટપુતલી ખાતે ગઈકાલે પ્રથમ ચૂંટણી રેલીને સંબોધન કરતા કહ્યું કે ભાજપે 2014 અને 2019માં રાજ્યમાંથી તમામ 25 બેઠકો જીતી હતી અને આ વખતે પણ તમામ 25 બેઠકો જીત મળશે. શ્રી મોદીએ કહ્યું કે આ સામાન્ય ચૂંટણી નથી, પરંતુ વિકસિત ભારત અને વિકસિત રાજસ્થાનની ચૂંટણી છે. બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદસિંહ દોતાસરા, પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોત અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ પાલી અને જોધપુરમાં રેલીઓને સંબોધી હતી. ગઈકાલે પાલીમાં રેલીને સંબોધતા શ્રી દોતાસરાએ કહ્યું કે જનતાએ કેન્દ્ર સરકારના છેલ્લા 10 વર્ષના કામ અને મનમોહનસિંહ સરકારના કામની સરખામણી કરવી જોઈએ. આગામી ઉનાળાની માંગ પૂરી થાય તે માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ઉર્જા, નવી અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રી R.K. સિંહે આ સંદર્ભે કેટલીક બેઠકો યોજી હતી, જેમાં તેમણે ઉનાળાની ઋતુ દરમિયાન ઝીરો લોડ શેડિંગ સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. નવી દિલ્હીમાં એક બેઠકમાં મંત્રીશ્રીએ 12 થર્મલ ક્ષમતાની મહત્તમ ઉપલબ્ધતાને સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ સાથે આંશિક આઉટેજનો અનુભવ કરતા તમામ થર્મલ પાવર પ્લાન્ટ્સની વીજ ક્ષમતાની સ્થિતિની સમીક્ષા કરી હતી. એવું જણાવવામાં આવ્યું હતું કે આંશિક આઉટેજ હેઠળ ક્ષમતાની માત્રામાં ઘટાડો થયો છે અને તેને વધુ ઘટાડવા માટે પગલાં સૂચવવામાં આવ્યા છે. શ્રી સિંહે ગઈકાલે જનરેશન કંપનીઓ સાથે પણ બેઠક યોજી હતી અને 5.2 ગીગાવોટ નોન ઓપરેશનલ થર્મલ ક્ષમતાની સ્થિતિની સમીક્ષા કરી હતી. ઉલ્લેખનીય છે કે ભારતીય હવામાન વિભાગ દ્વારા ઉત્તર પશ્ચિમ, ઉત્તર પૂર્વ, મધ્ય અને દ્વીપકલ્પના ભારતના કેટલાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ મહત્તમ અને લઘુત્તમ તાપમાન રહેવાની આગાહી કરાતા વીજળીની માંગ પણ પાછલા વર્ષો કરતાં વધુ હશે. ભારતીય ટેલિકોમ નિયંત્રણ સત્તામંડળ ટ્રાઈએ રાષ્ટ્રીય પ્રસારણ નીતિ 2024ની રચના માટે હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. સંબંધિતો પ્રસારણ નીતિ અંગેના સૂચનો આગામી 30મી એપ્રિલ સુધી મોકલી શકશે. દૂરસંદેશા વ્યવહાર મંત્રાલયની યાદીમાં જણાવ્યું છે કે પ્રસારણ ક્ષેત્ર દેશમાં વિકસી રહેલું ક્ષેત્ર છે અને દેશની અર્થવ્યવસ્થામાં મહત્વનું યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે. ટ્રાઈએ જાહેર કરેલા પ્રસારણ નીતિ અંગેના મુસદ્દામાં સાર્વજનિક પ્રસારણ સેવામાં સુધારો, પ્રસાર માધ્યમો અને મનોરંજન ક્ષેત્રના વિવિધ મુદ્દાઓ તેમજ પાયરસી અર્થાત મહત્વની સામગ્રીની ગેરકાયદેસર ઉઠાંતરી રોકવી જેવા વિવિધ મુદ્દાઓ આવરી લેવાયા છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ EDએ ગઈકાલે એક્સાઇઝ પોલિસી કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ અને અટકાયત સંબંધિત અરજી પર દિલ્હી વડી અદાલતમાં પોતાનો જવાબ રજૂ કર્યો હતો. શ્રી કેજરીવાલની ધરપકડને કાયદેસર ગણાવતા EDએ કહ્યું કે મની લોન્ડરિંગ વિરોધી કાયદાની કલમ 16 હેઠળની તમામ પ્રક્રિયાઓનું પાલન કરવામાં આવ્યું છે. બંધારણની કલમ 22નું પણ સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું છે. શ્રી કેજરીવાલની 21 માર્ચે ED દ્વારા દિલ્હી દારૂ કૌભાંડ કેસના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. તેને 15 એપ્રિલ સુધી તિહાર જેલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે પક્ષના કાર્યકરોને મતદારો સુધી પહોંચવા અને તેમને વિકસિત ભારત એજન્ડા વિશે શિક્ષિત કરવા વિનંતી કરી છે. ગઈકાલે બેંગલુરુમાં 5 લોકસભા મતવિસ્તારના શક્તિ પ્રમુખોને સંબોધતા તેમણે કહ્યું કે ભાજપ વિકસિત ભારતને પ્રોત્સાહન આપે છે અને ઇન્ડિયા ગઠબંધન ભ્રષ્ટાચારને પ્રોત્સાહન આપે છે. તેમણે પાર્ટીના કાર્યકર્તાઓને UPAના 10 વર્ષના શાસનમાં કથિત રીતે 12 લાખ કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હતો અને NDAના 10 વર્ષના શાસનમાં અર્થવ્યવસ્થાને 5મા સ્થાને ચડાવવામાં અને 50 કરોડ લોકોને ગરીબીથી ઉપર લાવવામાં મદદ કરી હતી તે વિશે લોકોને કહ્યું હતું. દરમિયાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધરમૈયાએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મુશ્કેલીના સમયમાં રાજ્યની મુલાકાત ન લેવા બદલ પ્રશ્ન કર્યો હતો. ગઈકાલે મૈસૂરમાં મીડિયાને સંબોધતા સિદ્ધરમૈયાએ કેન્દ્રીય મંત્રીને પૂછ્યું કે શું લોકોએ ભાજપને મત આપવો જોઈએ, જેણે રાજ્યમાં આવેલા દુષ્કાળની તકલીફોનો જવાબ આપ્યો ન હતો. તેમણે એવો પણ આક્ષેપ કર્યો હતો કે કેન્દ્રએ કર્ણાટકની કેન્દ્રીય કરમાંથી તેનો હિસ્સો આપ્યો નથી.
આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. પ્રવર્તમાન નિદેશાલય ઈડીએ દિલ્હી જળ બોર્ડના તત્કાલીન ચીફ એન્જિનિયર જગદીશ કુમાર અરોરા અને અન્ય લોકો પાસેથી લગભગ 9 કરોડ રૂપિયાની કિંમતની વિવિધ સ્થાવર અને જંગમ મિલકતો અસ્થાયી રૂપે જપ્ત કરી છે. એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટની જોગવાઈઓ હેઠળ આ મિલકતો જપ્ત કરી છે. ઈડીએ દિલ્હી જળ બોર્ડમાં ભ્રષ્ટાચાર અને લાંચ સંબંધિત સીબીઆઈ દ્વારા નોંધાયેલી એફઆઈઆરના આધારે તપાસ શરૂ કરી છે. એફઆઈઆરમાં આરોપ છે કે જગદીશ કુમારે ટેકનિકલ પાત્રતા માપદંડોને પૂર્ણ ન કરતી એક કંપનીને દિલ્હી જળ બોર્ડના ફ્લો મીટરનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે ગઈકાલે ઉત્તર પ્રદેશના અમરોહા અને મુરાદાબાદમાં ભાજપની સાયબર વોરિયર કોન્ફરન્સને સંબોધન કર્યું હતું. શ્રી ઠાકુરે કહ્યું કે આજના માહિતી યુગમાં આપણે સત્યને દરેક સુધી પહોંચાડવાનું છે અને સાયબર વોરિયરો આમાં મહત્વની ભૂમિકા ભજવવી પડશે. તેમણે કહ્યું કે આપણે સોશિયલ મીડિયા દ્વારા સરકારની ઉપલબ્ધિઓને બૂથ લેવલ સુધી પહોંચાડવાની છે. અમરોહામાં શ્રી ઠાકુરે કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈપણ અભદ્ર ટિપ્પણીઓથી બચવા કાર્યકરોને સલાહ આપી હતી. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઇઝરાયેલી સશસ્ત્ર દળોએ ગાઝામાં માનવતાવાદી જૂથ વર્લ્ડ સેન્ટ્રલ કિચન WCKના કાફલા પર અજાણતા હુમલો કર્યો છે. આ હુમલામાં 6 રાહતકર્મીઓ અને પેલેસ્ટિનિયન ડ્રાઈવર માર્યા ગયા હતા. નેતન્યાહુએ કહ્યું કે ઇઝરાયેલને આ દુઃખદ ઘટના અંગે ઊંડો ખેદ છે. આ ઘટનાના વિરોધમાં આપત્તિ રાહત સંસ્થા WCKએ ગાઝામાં ખોરાક સહાય પહોંચાડવાનું કામ સ્થગિત કર્યું છે. સંગઠને કહ્યું કે ઇઝરાયેલી સૈન્ય સાથે સંકલન હોવા છતાં કાફલા પર હુમલો કરવામાં આવ્યો હતો. આપત્તિ રાહત સંસ્થાએ જણાવ્યું કે તેમની ટીમે દરિયાઈ માર્ગે ગાઝા લાવવામાં આવેલી 100 ટનથી વધુ માનવતાવાદી ખાદ્ય સહાયને ઉતારી હતી. અગાઉ ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ IDFએ જવાબદારી સ્વીકારવાનું ટાળીને જાનહાનિ પર દુઃખ વ્યક્ત કર્યું હતું. IDFએ કહ્યું કે તે ઘટનાને સંપૂર્ણ તપાસ કરશે. દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન અને યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ઇઝરાયેલ દ્વારા ગાઝામાં 7 માનવતાવાદી સહાય કર્મચારીઓની હત્યાની નિંદા કરી છે. માર્યા ગયેલા સહાયક કર્મચારીઓમાં 3 બ્રિટિશ નાગરિકો, પોલેન્ડ, ઓસ્ટ્રેલિયન અને પેલેસ્ટિનિયન અને એક US કેનેડિયન નાગરિક હતા. ઇઝરાયેલના દળોએ નિર્દોષ લોકોને માર્યા હોવાનો સ્વીકાર કરીને ઇઝરાયેલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે મૃત્યુ માટે માફી માંગી છે. શ્રી બિડને તપાસ ઝડપથી હાથ ધરવા હાકલ કરી છે. યુકેના પ્રધાનમંત્રી ઋષિ સુનકે ગઈકાલે ઇઝરાયેલના પ્રધાનમંત્રી સાથે વાત કરી હતી અને સહાય કર્મચારીઓની હત્યાની સંપૂર્ણ અને પારદર્શક સ્વતંત્ર તપાસની માંગણી કરી હતી. IPL ક્રિકેટમાં લખનૌ સુપર જાયન્ટ્સે ગઈકાલે બેંગ્લોરના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવ્યું હતું. 182 રનના લક્ષ્યાંકનો પીછો કરતા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ 19 ઓવર અને 4 બોલમાં 153 રન બનાવી શકી હતી. લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી મયંક યાદવે 3 વિકેટ ઝડપી હતી. મયંક યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ પહેલા લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 181 રન બનાવ્યા હતા. ક્વિન્ટન ડી કોકે સૌથી વધુ 81 રન કર્યા હતા. આજે દિલ્હી કેપિટલ્સ વિશાખાપટ્ટનમના DVES સ્ટેડિયમમાં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે રમશે. આ મેચ સાંજે 7:30 વાગે શરૂ થશે. થાઇલેન્ડના ફુકેતમાં રમાઈ રહેલ IWF વિશ્વકપમાં વેઇટલિફ્ટિંગના ભારતીય ખેલાડી બિંદિયા રાની દેવીએ મહિલાઓની 55 કિલોગ્રામ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. કોમનવેલ્થ ગેમ્સની રજત ચંદ્રક વિજેતા બિંદિયા રાનીએ કુલ 196 કિલો વજન ઉઠાવીને સ્પર્ધામાં 3જું સ્થાન મેળવ્યું હતું. ઉત્તર કોરિયાની કાંગ હ્યોન ગ્યોંગે સુવર્ણચંદ્રક, જ્યારે રોમાનિયાની કેમ્બેઈ મિહેલા વેલેન્ટિનાએ રજત ચંદ્રક જીત્યો હતો. મણિપુરના 25 વર્ષીય વેઇટલિફ્ટરે ક્લીન એન્ડ જર્કમાં 113 કિલોગ્રામનું વજન ઉપાડીને રજત ચંદ્રક જીત્યો હતો. અન્ય ભારતીય વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુ મહિલાઓની 49 કિલોગ્રામ વર્ગમાં 12મા સ્થાને રહી હતી. કેનેડાના ટોરન્ટોમાં આયોજિત ઓપન અને મહિલા કેટેગરીની ચેસ સ્પર્ધાનો પ્રારંભ થશે. ઉદ્ઘાટન સમારોહ આવતીકાલે સાંજે યોજાશે અને આ સ્પર્ધા ગુરુવારથી રમાશે. આ સ્પર્ધાના વિજેતાને વિશ્વ ચેમ્પિયનશિપ મેચમાં દરેક શ્રેણીના પ્રવર્તમાન વિશ્વ ચેમ્પિયન સામે સ્પર્ધા કરવાની તક મળશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટેનો પ્રચાર વેગવાન બની રહ્યો છે. આગામી ઉનાળામાં વીજળીની માંગ પૂરી થાય તે માટે સરકાર તમામ જરૂરી પગલાં લઈ રહી છે. ભારતીય ટેલિકોમ નિયંત્રણ સત્તામંડળ ટ્રાઈએ રાષ્ટ્રીય પ્રસારણ નીતિ 2024ની રચના માટે હિતધારકો પાસેથી વાંધા અને સૂચનો મંગાવ્યા છે. ઇઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલી સશસ્ત્ર દળો દ્વારા માનવતાવાદી જૂથ પર અજાણતાથી હુમલો કરાયો હોવાનું જણાવ્યું છે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.